નમસ્કાર મિત્રો, 3 દિવસના વિરામ બાદ આજે ફરીથી ભરૂચ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ। અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો। ઠંડા પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી। અચાનક આવેલા વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારોના રસ્તા ઉપર પર પાણી ફરી વળ્યા। કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ। કપાસ, તુવેર અને મગના ઊભા પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સવાઈ રહી છે। છોટાઉદેપુર શહેરમાં પણ વરસ્યો કમોસમી વરસાદ। છોટાઉદેપુર શહેરના અલગ અલગ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો। છેલ્લા 5 દિવસથી છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે આજે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતિત કર્યા છે। કમોસમી વરસાદને લીધે કેરી સહિત ખેડૂતોને કપાસ, મકાઈ, ડાંગર અને તુવેર જેવા પાકોને નુકસાન થવાનો ભય સતાઈ રહ્યો છે। હાલમાં તમામ પાકો ખેતરમાં ઊભા છે, ત્યારે માવઠાને લીધે મોટું નુકસાન થઈ શકે છે। નર્મદા જિલ્લામાં પણ બદલાયેલા મોસમના મિજાજે સવારથી જ છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ડેડિયાપાડા, શાકબાર સહિતના રાજપીપળા શહેરમાં ધીમે ધીમે વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં પવન પણ ફૂંકાયો। માવઠું વરસતા ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છવાઈ રહી છે। આંબા પર આવેલા મોર પણ ખરી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। જ્યાં મિત્રો પરેશ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે। જ્યાં મિત્રો 28 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેશે તેવી પરેશ ગૌસ્વામીની મોટી આગાહી સામે આવી છે। જી હા મિત્રો।